જય દ્વારકાધીશ મિત્રો, આજે બનાવીશું મગની દાળના દાળવડા। તો તેના માટે સૌપ્રથમ 3 વાટકી મગની મોગર અને 1 વાટકી મગની ફોતરાવાળી દાળ એક તપેલીમાં ગરમ પાણી સાથે 4 થી 5 કલાક પલાળી રાખીશું। હવે આપણે તૈયારી કરીશું। તો તેના માટે એક મિક્સરની પવાલીમાં 5 લીલા મરચાં, 1 ડળું લસણ, 2 આદુના ટુકડા, 20 થી 25 નંગ મરી પીસી તેને એક વાટકીમાં કાઢી લઈશું। પછી આપણે જે પલાળેલી દાળ હતી તેને એક કાણાવાળા બાઉલમાં નીકાળી લઈશું। પાણી નીતરી જાય પછી તેને પણ અધકચરું પીસી લઈશું। દાળ પીસાઈ જાય એટલે એક તપેલીમાં નીકાળી તેના અંદર આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી હતી તે નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું, થોડી કોથમીર નાખીશું અને બરાબર સરસ મજાનું બેટર બનાવી લઈશું। હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા મૂકીશું। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે બેટર હતું તેના અંદર થોડો ખાવાનો સોડા એડ કરી બરાબર ફીણી લઈશું। બેટર સરસ મજાનું ફીણી તૈયાર થઈ જાય એટલે સરસ મજાના નાના નાના દાળવડા પાડી લઈશું। દાળવડા જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી નીકાળવાના થઈ, લાલ થઈ જાય પછી આપણે તેને નીકાળી મરચાં કોથમીરની ચટણી, આંબલી લસણની ચટણી તથા ડુંગળી અને ફ્રાય મરચાં સાથે સર્વ કરીશું। મિત્રો, દાળવડાને તમે પાઉં સાથે ક્યારેય ખાધા છે? તમારે ખાવા હોય તો બહુ મજા આવશે। તો તેના માટે પાઉંને વચ્ચેથી કટ કરી વડાપાઉંનો મસાલો લગાવી દેવાનો છે, પછી અંદર વડા મૂકી અને ખાવાના છે। બહુ મજા આવશે। મિત્રો, તમને કેવા લાગ્યા તે તમે કોમેન્ટ કરી જરૂર જણાવજો। મારી ચેનલને લાઇક ને ફોલો કરજો। જય દ્વારકાધીશ મિત્રો।